નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલની અંદર. અને આજે આપણે એક દાદાનો ચમત્કાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં તમને કહી દઉં કે મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક આપજો અને શેર કરજો. તો આજે આપણે વાત કરવાના છે એક અકસ્માતની, જેની અંદર એક ગાડી આવે છે, ગાડીનું બ્રેક ફેલ થઈ જાય છે અને સીધી આગળ જતા બમ્પરની અંદર સદાય છે અને ગાડી એટલા હદ સુધી અંદર જતી રહે છે બમ્પરના નીચે કે તેની અંદર જે વ્યક્તિઓ બેઠા હોય તેનું એવું જ કહી શકાય કે મોત જ થઈ જાય એ રીતનું એક્સિડન્ટ હતું, જેની અંદર કોઈને કોઈ જાતની ઈજા થઈ નહીં અને કોઈ જાતનું નુકસાન પણ થયું નથી. અને એ ગાડીની પાછળ સ્ટીકર લગાડેલું હતું કે જય શ્રી સુરપુર ધામ. અને દાદાનો આજે એક પરચો કહેવાય કે ભાઈ એ ગાડી આખી એ રીતે અથડાઈ એ છતાં કોઈને કશું થયું નહીં, કોઈને જાનમાલનું કોઈ નુકસાન નથી થયું. તો તમને આ વિડીયો બતાવી દઉં. અને આજનો આ વિડીયો તમને બતાવ્યો. અને હું આજે પણ કહેવા માંગીશ કે 900 વર્ષ પહેલાં જે રીતે દાદા તેજાજીએ જે રીતે એમના પરચા આપેલો અને જે રીતે તેમણે એક અબલાની ઇજ્જત આબરૂ બચાવ્યા, પોતાનો જીવ આપ્યો હતો, એ જ યાદ 900 વર્ષ પછી પણ તે સાક્ષાત છે, હાજર હજૂર છે અને પોળાદમાં પૂજાય છે. અને જે કોઈ એમના દરબારમાં જાય છે એ કોઈ દિવસ નિરાશ થઈને આવતું નથી. અને આજે તમે કાળી અંધારી રાત હોય કે પછી ગમે તેવો સમય હોય, એવા સમયમાં તમે જો દાદાને યાદ કરો, એ દાદા આવે ને આવે જ. એ રીતે આ વિડીયો તમને ઉદાહરણ તરીકે છે કે આ વિડીયોમાં જે રીતે દાદાએ એમનો જીવ બચાવ્યો, એ જ રીતે કાલ ઉઠીને તમારી કોઈ પોઝિશન એવી આવે તો દાદાને યાદ કરજો. એ જરૂરથી તમારી રક્ષા કરવા જરૂરથી આવશે. જય સુરપુર ધામ. અને આ વિડીયો લાઈક આપજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારે કેવા વિડીયો બનાવવા એના સુઝાવ પણ તમે આપતા રહેજો, જેથી કરીને હું તમને મનગમતા વિડીયો બનાવી શકું.